દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઈડીએ 3,558 કરોડ રૂપિયાના કૌભાંડનો કથિત માસ્ટર માઇન્ડ સુખવિન્દરસિંહ ખારૂર અને ડિમ્પલ ખારૂરની ધરપકડ કરી છે. તે બંને દેશ છોડીને ભાગી જવાના ફિરાકમાં હતા, પરંતુ લુકઆઉટ સર્ક્યુલરને કારણે તેમને એરપોર્ટ પર જ રોકવામાં આવ્યા હતા. હાલમાં તેમની અટકાયત કરી છે. ઈડી અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ ધરપકડ વ્યુનાઉ માર્કેટિંગ સર્વિસીસ લિમિટેડ અને તેની સંલગ્ન કંપનીઓ સામે ચાલી રહેલી મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે કરાઈ છે અને ધરપકડ બાદ બંને આરોપીઓને વધુ તપાસ માટે જલંધરની કોર્ટે ઈડી કસ્ટડીમાં મોકલી દીધા છે. મહત્વનું છે કે આ કૌભાંડ ક્લાઉડ પાર્ટિકલ સ્કેમ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં રોકાણકારોને ખોટા સેલ એન્ડ લીઝ બેક મોડેલ દ્વારા છેતરવામાં આવ્યા હતા. ત્યારે એજન્સી દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર નોઈડા પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆર બાદ ઈડીએ તેની તપાસ શરૂ કરી હતી. ઈડીની તપાસમાં સામે આવ્યું છે કે વ્યુનાવ ગ્રુપના સીઈઓ અને સ્થાપક સુખવિન્દરસિંહ ખારૂરે તેમના સહયોગીઓ સાથે મળીને આ મોટું કૌભાંડ આચર્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.